મમ્મી માર્કેટ જાઉં છું, આખા મહિનાના નાવા માટે 4 સાબુ ભેગા લેતી આવું ને? એક જ લાય. કેમ? હવે શિયાળો ચાલુ થઈ ગયો ને બટા, જે 7 દી હાબુ હાલતો હતો ને હવે 25 દી હાલશે. શું થયું મમ્મી, કેમ ટેન્શનમાં બેઠા છો? કઈ નહીં બેટા, આવી જિંદગી કરતા તો મોત હારું. બોલ. આમાજી સાક્ષાત યમરાજ આવી ગયા તમને લેવા. હાલો. લે ગઈઢા માણસ મજા કઈ ના કરે. મમ્મી આ માછલીઓ બોલી કેમ નહીં શકતી હોય? તું એક વખત પાણી મોઢું નાખી જો, અવાજ નીકળે છે. લે શાકમાં મીઠું કેમ નથી નાખ્યું? અરે મમ્મી શાક થોડું બળી ગયું હતું ને એટલે. તો શું થઈ ગયું? હમ જલે पे नमक नहीं छिड़कते. મમ્મી તાલી ક્યારે એક હાથે ના વાગે. પણ એકાથી વગાડવી શું કામ જોઈએ? ભગવાને બે હાથ આપ્યા છે. અલી હલવો બનાવતી હતી, શું થયું? લાઈને. મમ્મી બળી ગયો એટલે. તો જલો સમજીને ખાઈ લઈશ. લાવ ને તું. ગલો મને એક સવાલ થાય છે કે ઇન્સ્ટાગ્રામ કેટલા ગ્રામનું હશે? ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા. બોલ ને. ગલો દુનિયા ગોળ છે. ગેસ ઉપર ચા બને અને ચા પીવાથી પાછો પેટમાં ગેસ બને. તો ટેલેન્ટન છું. અલી સાંભળે છે? ના હું તો ખાલી બોલું જ છું. આ નેટની સ્પીડ ફાસ્ટ હોવી જોઈએ ગલું. હા, બૈરાવના જીભડા જેટલી હોય તો મજા આવે નહીં? માર મોહનથાળ ખાવો છે, જાવ લઈ આવો. સાસુમાન ફોન આવ્યો. હું કે જમાઈ મજામાં? શું કરે અમારી ફૂલ જેવી દીકરી? તમારું ફૂલ ખાઈ ખાઈને ફ્લાવર થઈ ગયું છે. હવે ને ફ્લાવર કો ફૂલ ના કેશો. મોહનથાળ મંગાવે છે. તો લઈ દ્યો ને મોહનથાળ અડધો કિલો. પડ્યો તમારે ત્યાં? એ તમારી સ્ત્રીઓની પાચન શક્તિ બહુ ખરાબ હોય ને? કેમ? ત્યાં ડૂ એકઈ વાત તમારા પેટમાં ટકે હે? આખા ગામમાં ઢીંઢોળો કરો છો તમે. વધારે દોઢો ના થાઓ નકર તારું પેટ ફાડી નાખીશ. મમ્મી આજ રાત્રે વડા કરવાની ઈચ્છા છે, કયા વડા કરું? જે કરો એ કરજે પણ વાતુના વડા ના કરતી.